પુનરાવર્તન. આપણે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુ ધન સંખ્યાઓ 1, 2, 3, 4 અપ ટુ વગેરે અને શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ -1, -2, -3 વગેરે અંકિત કરેલી છે. અહીં આકૃતિમાં કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ અંકિત કરેલ છે. તમે આ અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓનો ચડતો ક્રમ લખી શકો છો. અહીં આ સંખ્યાઓનો ચડતો ક્રમ -5, -1, 3 થશે. -5 એ સૌથી નાની સંખ્યા અને 3 એ સૌથી મોટી સંખ્યા છે, કારણ કે -5 એ અંકિત કરેલ સંખ્યાઓમાં ડાબી બાજુએ આવેલ છે, જ્યારે 3 એ અંકિત કરેલી સંખ્યાઓમાં જમણી બાજુએ આવેલ છે. હવે અહીં આપેલ સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ અંકિત કરેલ છે. આપણે તેને ઉતરતા ક્રમમાં લખવાની છે. અંકિત કરેલ સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, -4, -9, -16 છે. 14 એ સૌથી મોટી સંખ્યા અને -16 એ સૌથી નાની સંખ્યા છે, કારણ કે -16 એ અંકિત કરેલ સંખ્યાઓમાં ડાબી બાજુએ આવેલ છે, જ્યારે 14 એ અંકિત કરેલ સંખ્યાઓમાં જમણી બાજુએ આવેલી છે. ઉદાહરણ: નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવો. -3 અને -2 ને ક્રમશઃ E અને F પર અંકિત કરવામાં આવેલ છે. કયા પૂર્ણાંક સંખ્યાઓ દ્વારા B, D, H, J, M અને O ને દર્શાવવામાં આવશે? ઉકેલ: અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂર્ણાંક સંખ્યાઓ દ્વારા B, D, H, J, M અને O ને અનુક્રમે પૂર્ણાંકો -6, -4, 0, 2, 5 અને 7 વડે દર્શાવવામાં આવે છે. આપણે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો અને બાદબાકીનો અભ્યાસ કરી ગયા છીએ. ચાલો યાદ કરી લઈએ. 1. કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 3 + 5 = 8. 7 + 4 = 11. 5 + 5 = 10. બે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 3 + -2 = 3 - 2 = 1. -4 + -3 = -4 - 3 = -7. -7 - 3 = -10. 3. કોઈ પણ ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે 7 - 3 = 4. 2 - 4 = 2 - 4 = -2. 9 plus into bracket -7 is equal to 9 minus 7 is equal to 2. 4. કોઈ પણ ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. દાખલા તરીકે -2 minus into bracket -1 is equal to -2 plus 1 is equal to -1.
-4 minus into bracket -6 is equal to -4 plus 6 is equal to 2. 3 minus into bracket -4 is equal to 3 plus 4 is equal to 7. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. જો ખોટા હોય તો સુધારો. 1. જ્યારે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે. 2. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો આપણને ધન પૂર્ણાંક મળે છે. 3. જ્યારે એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે તો હંમેશા આપણને ઋણ પૂર્ણાંક મળે છે. 4. પૂર્ણાંક સંખ્યા 8ની વિરોધી સંખ્યા -8 છે અને પૂર્ણાંક સંખ્યા -8ની વિરોધી સંખ્યા 8 છે. 5. બાદબાકી માટે જે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવામાં આવે છે તે વિરોધી સંખ્યા સાથે બીજી પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે છે. 6. -10 plus 3 is equal to 10 minus 3. 7. 8 plus into bracket -7 minus into bracket -4 is equal to 8 plus 7 minus 4. ઉકેલ. 1. આપેલ વિધાન ખરું છે કારણ કે 67 plus 53 is equal to 120. 279 plus 510 is equal to 789. 345 plus 134 is equal to 479. 2. આપેલ વિધાન ખોટું છે કારણ કે -6 plus -7 is equal to -13. -5 plus -4 is equal to -9 જે ધન પૂર્ણાંક નથી. માટે ખરું વાક્ય આ પ્રમાણે થશે. જ્યારે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને ઋણ પૂર્ણાંક જ મળે છે. દાખલા તરીકે -56 plus -73 is equal to -129. -113 plus -82 is equal to -195. -57 plus -63 is equal to -120. 3. આપેલ વિધાન ખોટું છે કારણ કે -9 plus 16 is equal to 7. -73 plus 81 is equal to 8 જે ઋણ પૂર્ણાંક નથી. માટે ખરું વાક્ય આ પ્રમાણે થશે. જ્યારે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે એનો તફાવત લઈને મોટી પૂર્ણાંક સંખ્યાનું ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે કે બંને પૂર્ણાંક સંખ્યાઓના ચિહ્નોને અવગણના કરી મોટી પૂર્ણાંક સંખ્યા દ્વારા ચિહ્ન નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે -56 plus 73 is equal to 17. -113 plus 82 is equal to -31. 125 plus into bracket -101 is equal to 24. 4. આપેલ વિધાન ખરું છે કારણ કે 10ની વિરોધી સંખ્યા -10. -10ની વિરોધી સંખ્યા 10. 76ની વિરોધી સંખ્યા -76. -76ની વિરોધી સંખ્યા 76. એટલે કે વ્યાપક રીતે કોઈ પણ પૂર્ણાંક એની વિરોધી સંખ્યા -a અને -aની વિરોધી સંખ્યા a થશે. 5. અહીં આપેલ વિધાન ખરું છે કારણ કે બાદબાકી એ સરવાળાની વિરુદ્ધ હોવાથી આપણે બાદબાકીવાળી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા સાથે બીજી પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે છે. દાખલા તરીકે 56 minus 73 is equal to 56 plus 73ની વિરોધી સંખ્યા is equal to 56 plus into bracket -73 is equal to -17. 56 minus into bracket -73 is equal to 56 plus
-73 ની વિરોધી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 56 પ્લસ 73 ઇઝ ઇક્વલ ટુ 129. -79 minus 45 is equal to -79 plus 45 ની વિરોધી સંખ્યા is equal to -79 minus 45 is equal to -124. એટલે કે વ્યાપક રીતે આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a minus b is equal to a plus b ની વિરોધી સંખ્યા is equal to a plus minus b. અને a minus into bracket minus b is equal to a plus into bracket minus b ની વિરોધી સંખ્યા is equal to a plus b. 6. આપેલ વિધાન ખોટું છે કારણ કે -10 plus 3 is equal to -7 અને 10 minus 3 is equal to 7. -7 is not equal to 7. ખરું વાક્ય આ પ્રમાણે થશે: -10 plus 3 is equal to 3 minus 10. 7. આપેલ વિધાન ખોટું છે કારણ કે 8 plus into bracket -7 minus into bracket -4 is equal to 8 plus into bracket -7 plus 4 is equal to 8 minus 7 plus 4 is equal to 5. જ્યારે 8 plus 7 minus 4 is equal to 15 minus 4 is equal to 11. એટલા માટે 8 plus into bracket -7 minus into bracket -4 is not equal to 8 plus 7 minus 4. ખરું વાક્ય આ પ્રમાણે થશે: 8 plus into bracket -7 minus into bracket -4 is equal to 8 minus 7 plus 4. ઉદાહરણ: સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું, તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હશે? બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું, તો આ દિવસે તાપમાન કેટલું હશે? ઉકેલ: અહીં સોમવારનું તાપમાન બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ છે, માટે મંગળવારનું તાપમાન બરાબર સોમવારનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ -2 ડિગ્રી સેલ્સિયસ બરાબર -7 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારનું તાપમાન બરાબર મંગળવારનું તાપમાન +4 ડિગ્રી સેલ્સિયસ બરાબર -7 ડિગ્રી સેલ્સિયસ +4 ડિગ્રી સેલ્સિયસ બરાબર -3 ડિગ્રી સેલ્સિયસ. માટે મંગળવાર અને બુધવારનું તાપમાન અનુક્રમે -7 ડિગ્રી સેલ્સિયસ અને -3 ડિગ્રી સેલ્સિયસ છે. ઉદાહરણ: એક જાદુઈ ચોરસમાં દરેક હરોળ, કોલમ અને વિકર્ણ સમાન સરવાળો ધરાવે છે. આપેલ ચોરસમાં કયું જાદુઈ ચોરસ છે? તપાસ કરો. ઉકેલ: અહીં આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ દરેક હરોળ અને કોલમનો સરવાળો 0 થાય છે, જ્યારે વિકર્ણનો સરવાળો 0 થતો નથી, જેમ કે -4 plus into bracket -2 plus 0 is equal to -6 is not equal to 0. માટે આકૃતિ 1 એ જાદુઈ ચોરસ નથી. હવે આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ દરેક હરોળ, કોલમ અને વિકર્ણનો સરવાળો -9 થાય છે, માટે આકૃતિ 2 એ જાદુઈ ચોરસ છે. ઉદાહરણ: વાક્યને સાચું બનાવવા માટે મોટું, નાનું અથવા બરાબર ચિહ્નનો ઉપયોગ કરો. a -8 plus into bracket -4 dash -8 minus into bracket -4 b -3 plus 7 minus 19 dash 15 minus 8 plus into bracket -9 c 23 minus 41 plus 11 dash 23 minus 41
-11. D. 39 plus into bracket -24 -15 dash 26 plus into bracket -52 minus into bracket -36. E. -231 plus 79 plus 51 dash -399 plus 159 plus 81. उकेल. A. -12 is less than -4. B. -15 is less than -2. C. -7 is greater than -29. D. 0 is less than 10. E. -101 is greater than -159. ઉદાહરણ. નીચે આપેલ પ્રત્યેક માટે કઈ રીત લાગુ પડે છે તે ઓળખી શકો છો? જો હા, તો નીચેની ખાલી જગ્યા પૂરો. A. 7, 3, -1, -5, dash, 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 dash. ઉકેલ. અહીંયા કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંકો વચ્ચેનો તફાવત -4 છે. જેમ કે 7 - 4 is equal to 3. 3 minus 4 is equal to -1. -1 minus 4 is equal to -5. માટે -5 minus 4 is equal to -9. -9 minus 4 is equal to -13. -13 minus 4 is equal to -17. અને -17 minus 4 is equal to -21. આમ ખોટી સંખ્યાઓ -9, -13, -17 અને -21 આવે. B. -2, -4, -6, -8, dash, 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 dash. ઉકેલ. અહીંયા કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંક વચ્ચેનો તફાવત -2 છે. જેમ કે -2 - 2 is equal to -4. -4 - 2 is equal to -6. -6 - 2 is equal to -8. માટે -8 - 2 is equal to -10. -10 - 2 is equal to -12. -12 - 2 is equal to -14. અને -14 - 2 is equal to -16. આમ ખોટી સંખ્યાઓ -10, -12, -14 અને -16 આવે. C. 15, 10, 5, 0, dash, 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 dash. ઉકેલ. અહીંયા કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંક વચ્ચેનો તફાવત -5 છે. જેમ કે 15 - 5 is equal to 10. 10 - 5 is equal to 5. 5 - 5 is equal to 0. માટે 0 - 5 is equal to -5. -5 - 5 is equal to -10. -10 - 5 is equal to -15. અને -15 - 5 is equal to -20. આમ ખોટી સંખ્યાઓ -5, -10, -15 અને -20 આવે. D. -11, -8, -5, -2, dash, 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 dash. ઉકેલ. અહીંયા કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંક વચ્ચેનો તફાવત 3 છે. જેમ કે -11 + 3 is equal to -8. -8 + 3 is equal to -5. -5 + 3 is equal to -2. માટે -2 + 3 is equal to 1. 1 + 3 is equal to 4. 4 + 3 is equal to 7. અને 7 + 3 is equal to 10. આમ ખોટી સંખ્યાઓ 1, 4, 7 અને 10 આવે.
પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણ